નથી તો હમણાં દાદે જવું પડે, સવારે હાલે જવું પડે, પાણી આવે છે. તમે નીકળ્યા હતા રોડ કેવો તપતો તો? અરે લાસુ લેવા દીધી. સંપલ પહેરતી હોય તો મામોન કેવા હે? મોઢવાડિયા ઘરમાં હે, વડોદરા હે તી માર વિડિયા મેરુન મારી મમ્મી પૂગે આવ્યા. મારી મમ્મી હે ને ઉઘાડા પૈકી ઉતા ને એટલે પગુન તઈપા હોય ધૂળું વાળા. રામ રામ સીતારામ બધા જયરાની કે હે બધા મજામાં. અમે આજે આવ્યા બોખીરે. સીતારામ જય વજરાજ કી હે બધે મજામાં. અમે હે ને આવ્યા બોખીરે કામ હતું એટલે આવ્યા. મારી મમ્મી ને મેરુન હે ને અમારી ગાય વયસમાં હે ને વહી ગઈ હતી કાંક તી પાછી આવી 4-5 દી આવી તેની માનતા કરી હતી બાબડે હાલે ને કે ગાય ગાત્રાળમાં ગાયની જ અસવારી હે વાહન છે ને ગાય ગાત્રાળમાંનું એટલે કે અમે બાબડે હાલે ને જાય હું મારી માને હરમાં હે ગાત્રાળમાં ને અમારે કર દેવ કહેવાય માઢી હાલે અહીં અમારે બધાની એટલે ગાત્રાળમાં બધાય બહુ માને એટલે એ બધે હાલે ને જાય ને હું અનિલ જાય હું હોન્ડા લઈને વાહેતી મારી માન વેરું તો વહેલા નીકળે ગયા કારના પછી મીઠામ કર્યા હંજવાર્યું કાઢ્યું પોતા કર્યા થોડોક નાસ્તો કર્યો એ હે ને હું અનિલ આગળ જાય. રામ રામ, જય વસરાજ, જય માતાજી. કા બાપા તમે નવરા થઈને બેઠા? ભાઈ નવીરો નથી થયો તો હમણાં દાદે જવું પડે, સવારે હાલે જવું પડે, પાણી આવે જાય એમાં. પાણી આવ્યું તો હા પાણી તો આજે સવારે 5 વાગે મેં આવ્યો. મેં આવ્યો તો ઈ પાણી આવ્યું તો હું તા કવેલું નડીમાં પાણી આવ્યું પાણીમાં જવું પડે ને. હા બસ તો ચાલુ મેં ગાવ હે દાદા બાપા મંદિર. હા ડાયરેક્ટ ચાલુ મેં ભર્યું પાણી કે નથી ભર્યું? આજ બધું સાફ કરી નાખ્યું. અમે આવ્યા ત્યારે વાલ ખોલતા હતા ને આપણે આવ્યા. હા વાલ ખોલતા હતા બાબા. ઓલું હું ઈ કહેતી હતી કે મારા માન બાપ મેરુન પૂગી જાય અંજા હતા. હા એ તો પૂગી જાય ને. મેરુન બધા પૂગી જાય બે માલિક પૂગી જાય. મેરુન તો કલાકનો રસ્તો હે નો પેલા રવિવાર જતો. એટલે દર રવિવારે જતો. હા એ દર રવિવારે હાલીને જતો 1 કલાકમાં પૂગે. હવે 5 વાગે નીકળે 7 વાગે ઘેર હોય પાછો. હા 7 વાગે ને તાતા હા ઘેર આવતો રહ્યા. 5 વાગે નીકળે એટલે આપણે ટાઈમ ગળે જ લેવાનો. મેરુભાઈ 7 વાગે હાજરી ઓહે પાછી બાબડે પૈકી લાગે નારિયેળ વધારે. ઈ હે ને રસ્તામાં કાંઈ પાણી પીએ નહીં. પાણી હે ને બાબડે જઈને જ બ્રેક કરે. ત્યાં સુધી કાંઈ પોરોય નહીં ખાય બ્રેકી નહીં ખાય. હાલવામાં એની સ્પીડ હે ફૂલ હાલે. એ આપણી એના ભેગા ન હાલે હગી એટલે હું તો એના ભેગી જાય જ નહીં. ખોટું બોલું એટલે જ મેં કીધું હું નાની લોંડા લઈને આવ્યું. અમે નહીં આવીએ. તમે હાલે હકો બાપા એના બધા? ના હું આવ્યો હાલતો ને. તમે હર્ષદ ગાતે તું કીધું કેટલા વાગે ગાતા ને કેટલા વાગે આવ્યા હતા? અમે 4 વાગે નીકળે કાઢા નાઈટ વન. હા પછી આવ્યા હતા કેટલા વાગે? 4 વાગે. હાંજી 4 વાગે. આપણે ભણવર ગાતે તું હાલે ને બાપ દીકરી 4:30 નીકળ્યા હતા 2:30 વાગે ભણવર પૂગે જતા. 2:30 વાગે નું ટટકે ગયો તો ના 4 વાગે ગાય છે એટલે ન્યા ગયો ડીએચ મે ગયો. હા આ પૂગ્યા તાર ને પછી આ આવે કઈ વાંધો નતો આવ્યો. તો ટાઈમ લાગે ને અહીંથી 50 કિલોમીટર થાય તો 68 થી જેટલું થાય. 4:30 નીકળ્યા હતા બાબુ ટાઈમે પૂગે જ ગયા હતા આપણે. હાંજી પાસે ટાણે ઘેર ઉતા દીવ તો હજે આપણે ધીમ ધીમ હાલા રાખ્યા ને. હા બેઠા ની બ્રેક કાઈ નહોતી કરી હતી. એકવાર સા પીવા તી બ્રેક કરી હતી. મીરા સાઈ નહોતો પીધો તા કાઈ. અમી હે ને નીકળ્યા હતા. મારો અવાજ કેવો આવતો હોય તો મને નથી ખબર કે હે ને પવન બહુ હે અટાણે તા પર તોય વરાપ હે તડકો નીકળ્યો એટલે વાંધો નહીં. અટાણે આમ જઈએ કાં પૂગ્યા હોય ખબર નહીં. કાંક પૂગ્યા હા ને ઓલા દાદા બાપાનું પાટિયું આવે ને કદાચ એ વટેગા હોય તો વટેગા હોય ને પછી કાં તો પૂગે ગા હોય કંઈ નક્કી નહીં રહે કે હાલવામાં સ્પીડ બહુ હે ફૂલ હાલે એટલે વાંધો ન આવે. કદાચ પૂગે પણ જાય એટલે જો અટાણ તમે હે ને આ પૂગ્યા કાં પૂગ્યા એ નથી ખબર. આપણે કાં પૂગ્યા અનિલ? હજે તો અમે ઘાણે પૂગ્યા. હજે તો સેટું હે તા આથી આજે કેટલું થતું હે પણ બાબડું નજીક થાય આપણે આથી પોઈથી તા એટલે વાંધો ન આવે ને. આજ મેં કે ને તડકો હે 2-3 દી ત્યાં તમે એ વરાપ દે દીધી એટલે વાંધો નહીં. મારી મમ્મીને કેવા હાલે હકતા હોય એ પ્રમાણે આધાર. મેરું તો જો કે ફૂલી જ હાલે. મારી માં ઓછું હાલે. એ હે ને પહેલાં પેટ્રોલ ન ખવાવી 3 માઇલ ઓલા ઘાણા પછી પોપ આવે ને ત્યાં પેટ્રોલ નાખ્યું. પેટ્રોલ નાખ્યું ને હે ને એવું કઈ કામ નથી. એવું હવા કે નથી ભરાવાની ને અનિલ ટાયરમાં? હોય હવા તો નથી ભરાવાની. ન કરું કે હજે મારે ઉતરવું જો હે. ના આપણી લાંબી ટ્રીપમાં નથી જવું ને એક ટાઈમ મણી હે કામ હોય ઉતરતા આરો થાય. હોન્ડામાંથી હોન્ડા બેસે જઈએ ને પછી ઉતરતા આરો થાય થી એવું જઈએ જો 3 માઇલી પૂગું હે હજે તો અહીં તો 3 માઇલ સેટું હે હે ને અનિલ? અહીં તો સેટું હે એ જઈએ ધીરે ધીરે હાલે નહીં હોન્ડા લે એ હાલે ને જઈએ. એ કાં પૂગ્યા હોય એ હાલે ને જાય ધીરે ધીરે એટલે એ લગભગ તો મને લાગે કે પૂગું આવ્યા હોય. અનિલ મને એવું લાગે કે મેરું હાલે ફૂલ ને એટલી વાંધો ન આવે. મમ્મી ધીરી હાલે પણ મમ્મી હાટું એ ઊભે તારી જ થાય. કાં જાય ઊભે ને દોડો તા ન જાય કંઈ
અને ખેતરોમાં પાણી ઘણી જગ્યાએ બહુ ભર્યા. જ્યાં અમે આજ નીકળ્યા ને ખબર પડે બહુ જાજી જગ્યાએ પાણી છે. બિસાડાઓને બહુ ઓલું છે તકલીફ જેવું એમ કે ખેતરમાં તકલીફ તો અહીં ન હોય પણ એવું કાં માંડવ્યું ને એવું કંઈ થાય નહીં ખેતરમાં પૂરું થઈ ગયું એમ ટૂંકમાં એવું કાં થાય બે એટલો થયો ને તે હળે જાય મૂળિયાય પણ. અમે હે ને નાગાજણના પાટીએ સેટ પૂગી આવ્યા જરાક સેટા હે પણ મારી માન મેરું હજે મને કાંઈ દેખાતા ને જો અમે હે ને નાગાજણને પાટીએ પૂગું હે પણ મારા બાપો મારા બાપો તા ઠીક મારા બાપો તા ઘેર હે મેરું ને મારી માં કાંઈ દેખાતા ને કાં ભૂગે ગામ હોય કાં બાબડે અનિલ ભૂગે તા નહીં ગાય ને લગભગ હિમાણી આસપાસ હિમાણી આસપાસ હા હિમાણી પાટિયાના આસપાસ હોય તો હોય જોઈએ આ બ્રેક કરે પણ આ હે ને નકા આ ને દાદા બાપાની પાટિયું હોય ને ત્યાં તો બ્રેક કરતા જ હોય આ બ્રેક કરે નહીં હે ને આ બેહે ઘડીક વાર મારી માં મેરું તા ન બેહે તોય પછી મારી માં ભેગી હોય ને એટલે મેરું બેહે જો મેરું એકલો હોય તો આહાર રાખવાની જ નહીં બેહે જ નહીં કલાકમાં તો એ પાછો ઘેર હોય કલાક દોઢ કલાક એની થાય જે હાલવામાં બહુ છે એટલે વાંધો ન આવે હું કા તડકો જરાક આજતા ઠાવકો છે ને આમાં જો વાડીઓમાં પણ ઘણી જગ્યાએ પાણી ભર્યું ને ઘણું નુકસાન થયું એવી માંડવીતા થાય નહીં હળે જ હોય જો આમાં બધામાં હજે તમને પાણી દેખાતું જો હે પાણી હજી ઘણી જગ્યાએ છે બધી જગ્યાએ છે ઘણી જગ્યાએ નહીં હે બાબડા 2 કિલોમીટર થયું આગળ કિલોમીટરનું આવ્યું હતું ઘણી જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ ગયા એના હિસાબે મૂળિયા છે ને તોયલા થઈ જાય કાં અનિલ થઈ જાય હળે જાય પૂરું કરે નાખે એટલે હે ને હળે જાય ને અનિલ તો સ્કૂટર આકે જો આ ખેતરમાં પાણી ભર્યું કામ એની માંડવી થાય હા હમણાં ખેતીમાં ઓછી ખબર પડે અમારે ખેતર હે નહીં એટલે આમાં કેટલું પાણી ભર્યું પાણી જોવે ને અમે કે હગીએ કેટલું પાણી ભર્યું કામ છે બાકી તો કામ હમણાં ખબર વધારે તા પડે એ જો મારી માન મેરું દેખાણા જો દેખાય તમને બધાને જોઈ ત્યાં ઉભા લગભગ હમણાં દેખે ગા જો ધીરે ધીરે હે ને જાય પાછા જો જાય હજે તો આંચ પી ગયા કામ છે અનિલ હા હિમાણી થી જરા છે જો બે જાય તી કેવા હાલે હા પાટીઓ આવે હિમાણી ગામ તો અંદર રહી જાય કી હે કે તમે અનિલ એ કી હે કે તમે પાણી નહીં હો કે કઈ નો લેવા લેતા આવ્યા હોત કઈ નહોતું ને અમે જો હે ને આલેન જઈએ હું જરીક વાર હે ને ઉતરી હું જરીક વાર આલા હિમાણીની પાટી આવું ત્યાંથી હિમાણી લગડ આલી ત્યાં અનિલ પાટી આવી ગયો ને તે પાછી હોન્ડામાં બેસી જાય બાબડે છે ને અમે ત્યાં બેસ્યું કઈમાં રોગા કાં હાલું હું તમે બે હાલો મેરું તો મરી જ જાય એ હાલે નહીં આપણા ભેગો જો એને સ્પ્રીડ હોય કાંઈ પોરો ખાધો કે નથી ખાધો એક વાર ખાધો તો એ કાંઈ બેહે તા નહીં એ બહી જરીક વાર બેહે એ પણ તું ભેગી હોય એટલી બેહે નકર ન બેહે તમે નીકળ્યા તાર રોડ કેવો તપતો તો અરે લાસુ લેવા દીધી સંપલ પહેરતી હોય તો હું રોગા કાં પગમાં લાસુ ઉગાડા પૈકી આલી કરતા એવું તો સંપલ પહેરતી હોય તો એવું કાં વાંધો સંપલ પહેરવા સંપલ પહેરે ને હાલ તો ઈ હે ને એની હાલ તો ઈ ઉગાડા પગની માનતા કરી માનતા થઈ જાય એટલે પછી હાલવું પડે હા પછી તો હાલવું જ પડે પછી કંઈ ન થાય ઉગાડા પૈકી એટલે આ રોડ તપે ઈ બહુ ને કાકરિયું લાગે ને આમાં જો કાંટા હે એ કાંટા પણ લાગે પાણી શેરી કોરા ખેતરમાં ભર્યા માં અમે જોતા આવ્યા આખા ખેતરોમાં ભર્યા આવ્યા કામ થાય માંડવી થાય કે ન થાય મનતા આહા નથી કે થાય જ ખેડૂતની બિચારા ધોની આવે છે સુકાઈ જાય કે પાણી ભર્યા હોય ને એટલે હળે જાય ન મૂળિયા હળે જાય એટલે પછી કંઈ થાય નહીં તડકા પડે તો વરાપ દે હા એ તડકા પડે તો વરાપ દે દઈએ એટલે તરત સુકાઈ જાય હા તડકા પડે એટલી વાંધો ન આવે માંડવી લૂટકી ઘૂમરાય એટલી વાંધો ન આવે ન કરતા પછી હળે જાય માંડવી હોય લૂટ જાય એટલી વાંધો ન આવે જય મામાદેવ હું તા હે ને પાટીએથી હે ને બેહે ગઈ હતી અનિલ ઉભો તો તે અનિલ ભેગી કાંઈ અનિલ જરીક વાર હાલી એ હે ને મામાદેવના જય મામાદેવના દર્શન કરી લઈએ ને પછી જો હે ને મામાદેવના મંદિરના પાછળ વેકરો પણ બહુ મસ્તીનો બહુ મોટો છે આમાં મગરવો હે તો તમને ખેંચે જેવું મગર હોય તો હોયું થાય આ નારિયેળિયું તો જો આમાં પાણીમાં કેવી અસલ દેખાય હા સીન મસ્તીનું આવે અસલનું દેખાય મગર હોય તો લગભગ મને ખેંચે જાય પણ લગભગ ન હોય પછી તો કંઈ ખબર નહીં હોય ખરી કે વેકરો હે એટલે કદાચ હોય ખરી ને જો વાહને નિકાલ હાલે વાડીઓમાંથી પાણી કાઢવાનું એટલે એ કે વાડીમાં પાણી ભરાણું હોય ને એ નીકળે જાય ને વેકરામાં આવે જાય એટલે મશીન કે મોટર કે ચાલુ છે મોટર ને મશીન ને મુકલ છે એટલે એમાંથી પાણી નીકળે જાય એટલે નિકાલ થતો જાય એ માંડવીમાં બહુ નુકસાન ન થાય જોકે નુકસાન તો થઈ જ ગઈ પણ આ તો બહુ ન થાય એટલી મામાદેવના દર્શન કર લાંગડી મેરું ને મારી મમ્મીને પણ આ દર્શન કરીએ એ આથી દર્શન કરે ને પછી જ બાબડે જાય જય મામાદેવ અરે મેળાની તો વાત પૂછો માં મેળાની મજા વગાડ નાખી આજ વખતે અમારો મેળો હા બગડી ગયો 2 દી માંડ થયો આઠમ ને દી રાતે તો વરસાદ ચાલુ થઈ ગયો હતો
જો મારા સબસ્ક્રાઈબર હે નાઈ જોઈએ મારે પૂરી થાય ઓડેદરા હે ને આપણે મામોન કેવા હે મોઢવાડિયા ઘરમાં હે ઓડેદરા હે તી મારા વિડિયા હે ને કાયમ જોવે ને આંજરીઓ કે ભઈ ભારતી વિદ્યાલય કાયમ મારા વિડિયા જોવે ત્યાં આગળ છે ને વર્તે ગઈ કે અનિલ ને રાણી ને આવ્યા તે અમે અંદર દર્શન કર્યા ને પછી ત્યાં તો પંખા ને ચાલુ ઉતર કે આપણે અહીં કરો જરીક વાર બેહીએ કી કે ત્યાં અમારો અવાજ તો હમણાં પૂગે નહીં એટલે પંખા ચાલુ છે 3-4 ચાલુ છે એટલે મારી માન હિમાણી વટવું ઉતા એવું તો પૂગવું આંગળે પૂગે જાય અમે ઘડીક વાર મામા દેવી ખોટી થયા ને પાછા આમ બાબડે થયા મને કે તારે ને તાલુ હોય કે પાછી કે વરે માંદી પડી હતી કે વહી જા હા એટલે જ ને વરે અનિલ ની ઉપાધિ થાય કાંઈ અનિલ હા એ વાંધો ને હા રાણી બેનો એટલે અનિલ ની વાંધો ને તો અનિલ ધ્યાન બહુ રાખે એટલી તો કઈ થતું ને જ વણી પાછું હમણાં મને મજા નહોતી ને એટલે મને માન અનિલ બે કે હાલું ને તું ઊંડા બરોબર છે એ કે એટલી તમે ઊંડા લઈને આવ્યો કે ભેગા જાય ને અમારે દર્શન થઈ જાય ભેગા આજ રવિવાર છે હા રવિવાર છે પાછા નવરા ઉતાર હાઈતમ આઈટમ નો મેરો તો બગડ્યો હોય અમારો મેરામાં તો કામ બે દી થયું હા હાઈતમ આઈટમ બે દી મેરો થયો આઈટમ ને તું રાઈતી મેં આવ્યો પછી 9 વાગે ઘેર ભેગા ચાલુ મેં ભેગા તાર થયું કામ કરું પણ મેં એવું આવ્યો ને મેં ઈ વરાપી દે દીધી 5 દી થયા તો મેરો બગાડવા જ મેં આવ્યો તો ખેડૂત નું હા મેળા પૂરતું પાછા ખેડૂત ની બિસાડાની માંડવ્યુમાં કેટલી નુકસાની થઈ એવું તો કામ હળાઈ જાય પછી પાણી અમુક ખેતરમાં તો ભૈરા રહેતા હોય એટલે હા પછી તો કામ બાકી હોય હળાઈ જાય ખેતરું ભૈરા હોય એટલે મેરું મારી મમ્મી પૂગે આવ્યા મારી મમ્મી છે ને ઉઘાડા પૈકી ઉતા ને એટલે પગું તૈપા હોય ધૂળું વાળાને પગું હોય તી કે એને કે પગું ધોવે નાખા દી પગું ધોવે ને જોઈની નારિયેળ ને લીધા લાગે એવી કે હે ને દર્શન કરી લી હે વાલ આપડી જાય અને લગે કે તું ત્યાં હિસકવા પૂગે ગઈ કે દર્શન કરે ને એટલી વારમાં મારું પાકીટ બીજે ઇન્ડોર હિસકે હું બીજે હિસકે એવું હિસકા એવું છે જો પૂગે આવ્યા હે ને મારી માન મેરું બે દર્શન કરે અમી તો વેલા દર્શન કરી લીધા હતા એની બાકી એવું તા એ આગળ હાલે ને પૂગાતી જો એ દર્શન કરેલી હે દર્શન કરી જ લીધા હતા મારી માઈ પણ દર્શન કરી લીધા ફાઇનલી દર્શન થઈ ગયા એવું હે ને બસ જો હે ને ચા પાણીનો પ્રસાદ આલે મારા મમ્મી છે ને બધા ચા પીએ ને અમ્મી પણ પ્રસાદ લેવા આવ્યા જો આપણી છે ને આ ગાત્રાળમાં પૂજારી ઉતા ને પહેલેથી પૂજા કરતા ને પહેલેથી 22 વર્ષ થયા કરતા 22 વર્ષથી પૂજા કરતા એવેનો દીકરો કરે હા એવેન દીકરો કરે અટાણા સુધી એની કરતી એ દીકરો કરે એટલે 2-3 દિન મંડપમાં ભાગે ગયો હા 2-3 દિનનું જ મંડપ હતું નહીં એ વાય ફોટો હે હા વા અંદર પણ ફોટો હે આમ દર્શન કરી લીધા ને માતાજીના દર્શન કરે ને આમ જઈએ મેરું પાણી પીએ ને મમ્મી પણ દર્શન કરી લીધા કે દર્શન કરે ને આપણે જઈએ સાની પ્રસાદી લીધી નારિયેળની પ્રસાદી લીધી નારિયેળ વધાર્યા એ બધું કર્યું અગરબત્તીઓ કર્યું અટાર તો દર્શન વાળા ઘણાય છે દર્શન કરવા આવ્યા હોય માતાજી અને અમારી મમ્મી જો બધે દર્શન કરતા આવે મારી મમ્મીને વાર બહુ લાગે કે એ નિરાયતી કરે ને આપણી ઝડપથી કરીએ હકીકતમાં મંદિરે આવ્યા હોય ને ઝડપ ન કરે હા નિરાયતી જ કરાય આપણી કાવ એવું કામ હોય આપણી નિરાયતી આ શાંતિ કરવા તો આવ્યા હોય અમારા ગાત્રાળમાંના મંદિરના પાસે જ મહાદેવનું મંદિર છે અમે આવ્યા હું અનિલ દર્શન કરવા મારી માન રિક્ષાની વાટ જોવે ને બેઠા હર હર મહાદેવ અમારા પાસે ઊંડા છે એટલે અમે તો ઊંડામાં વયા જાય હું જો આ બધે મહાદેવ ફોટા હર હર મહાદેવ અનિલ આપણે આજો ગાત્રાળમાંનું મંદિર દેખાય આથી ના પાસે છે ને શંકર ભગવાનનું ભોળાનાથનું મંદિર છે કઈ પાસે જ છે નજીકમાં ઘણા દર્શન કરવા આવ્યા હોય ઘણા જોયું પણ હોય આ મંદિર પણ બહુ અસલ છે ને બહુ મોટું છે જય કૃષ્ણ ભગવાન જય કૃષ્ણ કનૈયા જો આ ઇન્ડોરો કૃષ્ણ ભગવાન હમણાં જન્માષ્ટમી ઉતી ને કૃષ્ણ ભગવાનની ઝુલાવ્યા હોય ને એટલે દર્શન કરી લીધા આથી આપણે જો ગાત્રાળમાં મંદિર દેખાય ના હાલો ધજા દેખાય હર હર મહાદેવ આ આપણે જય ગુરુદેવ અને મમ્મી ને બહાર બેઠા જડીએ રિક્ષા ઘડીકમાં ન જડે વીમો હે જડે કે હે ને અટાણે હાંજ પડે ગઈ પાછું 6:30 જેવું થયું ને એટલે વીમો હે જડવી તો પછી ઊંડામાં જાઉં છું ફેરો કરવો જો એક બાપાની ફોન કરી દીધું એક ઊંડા લઈને આવી છે મારી મમ્મી માં બેહી જાય ને તું મેરું તો આમાં સામે જાય ઝીણા હેતી 4 જણા લગભગ જાય લગભગ તો વાંધો ન આવે ચડે જાય તો તે રિક્ષામાં બેઠા જાય કઈ અમી હે ને જો એવું હે ને નીકળ્યા ગા અને મેરું ને મારી
મમ્મીની હે ને રિક્ષામાં આવે એની રિક્ષા જડે જ ગઈ તરત જરીક બેહવું પડ્યું. અમે દિવેલ લેવા હતા તે પાકીટમાં હતું તે દિવેલ પાછું ભૂલાઈ ગયું હતું દેવા ગા ને મહાદેવના દર્શન કર્યા તારતા એની પાણી પીધું પોરો ખાધો ઘડીક વાર તારતા હે ને રિક્ષા આવે ગઈ હતી તરત બેહે ગયા ત્યાં બીજા 4-5 જણા હતા ત્યાં પોરના જૂતા એની આવવાનું હતું ભેગું હતી એની રિક્ષા રોકાવી હતી આનો મેળ પડ્યો ઘણો કરી રિક્ષા ખાલી હતી એટલે વાંધો ન આવત રિક્ષા કઈ અનિલ ખાલી હતી ને હા ખાલી હતી 1-2 જણા હતા કદાચ બોકોદરથી ની સાઈડથી આવતા હોય એટલે ખાલી હોય છે 2-3 જણા હતા તે બે હતા તરત ગાતી એવું જો આંગળી હે ને અમી ઘેર પૂગે જાય હું ને એ કે મને પૈસા આપ્યા એ કે હે ને રસ્તામાં એ કે ઓલા 3 માઇલીથી આપણે આ સાઈડ આવીએ હતા વડલો હે ખબર વડલા હેઠ ઓલી વસ્તુ બકાલું ને બધું વેચાય હતી ત્યાં કે બકાલું તાજું હતું મેરું કે સોરી લઈ લ્યો પણ કે મેં લીધી નહીં કે બાબડે ભેગી કાં વીંડાડવી કે હાથમાં પકડવી ને કે તમે લઈ લીધો નહીં હોય તો એ કે 250 પૈસા આપ્યા હું કે આવો હે તો લઈ લીધું તે જો ગરીબ ત્યાં ખોટી થાય ને બકાલું લઈ લઈએ ને પછી જઈએ ઘેર તો ટાંટા હે ને અમે આ કાં પૂગ્યા આપણે હા લાવરિયાના દાદા હે ને એને પાટીએ હે ને પૂગે ગા ને બસ જો એવું આંગળી ઘેર પૂગે જાય હું આંગળી 3 માં લાવે જાય જાવકમાં એટલી વાર લાગે આવકમાં વાર ન લાગે ઈ ક્યાં ને આવકમાં લાગે ગમે ને જાવકમાં લાગે પછી અહીં આપણે ઘેર જવું હોય ત્યારે એટલું અઘરું ન લાગે પછી આપણે ઈ થાય હેલું પડે કે આ આંગળી પૂગે જાય હાર્યું ઈ થાય હાલે ને જતા હોય ને એમાં ભગવાન પરીક્ષા લેતા હોય. હા હાલે ને જાય એમાં ભગવાન પરીક્ષા બહુ લે તાગે ઈ કે આ હાલે કે નહીં હાલે હગે કે નહીં મારી માનતા તા કરી પણ પૂગે હે કે નહીં દાદા ખબર હા ઓરસો દાલેન ગાતા હું તો થાકે ગઈ હતી હા ગોરાણે આલેન ગાતા ઓરસો દાલેન ગાતા ભાણવર આલેન ગાતા બાબડે તો ઉડી ગઈ તો અનલિમિટેડ માં ગયો જો મારી વાન મેરું જાય એને રિક્ષામાં જાય જો વાસો તો હણકું કરતો જાય વાહેથી એની સાઈડ કાપી અનિલ આપણી વાહ અનિતા રિક્ષા ફૂલ આલે એ તો વાંધો ને હાલે ને હા ફૂલ આલે એટલે તો સારીના ઉપર હાલે ચાલીના ઉપર હોન્ડા આલે તો હોન્ડાની સાઈડ રિક્ષા કાપે ગઈ જો કેવું સારું કહેવાય ને એની સાઈડ કાપી એ આપણે આરો આરી જ પૂછ્યો ને લગભગ આપણે ની આંગળે આરો આર થાય ને પણ આપણી માં સોરી લેવા ખોટી થવાનું હોય ને નકર આરો આરી જ થાત તોય વાહે મોર જરાક થાય હું કઈ ફેર નહીં પડે જાજો જો ઈ હે ને જાય ને અમે વાહે જઈએ નકર અમે ત્યાંથી તો એના મોર્યું તા પણ અટાણે વાહે એ આ ખાડો કેવો મોટો બધો ધ્યાન રાખજે આ ખાડામાં જાય તો ખબર ન પડે ટાયર થઈ ગઈ જાય હોન્ડા પડીએ હેઠા ખબર છે તું અનિલ હા સાચી વાત છે એટલે હોન્ડા ધીરી હકાય અમે તો એને ઘેર પુગાવ્યા અમે હોન્ડામાં ગાતા તો હું તો થાકે ગઈ તો મારી માન મેરું નહીં થાય ગઈ કારના બિસાડે નીકળ્યા હતા હા 3 વાગ્યાના નીકળ્યા હતા અટાણે એ પૂગે ગાતા કેટલા 5:30 પૂગ્યા 3 વાગ્યા નીકળ્યા હતા ને તાર કે મારી માનું હાલે એ ધીરે ધીરે હાલે બાકી મેરું તો જાય હોય હો પાછી રિક્ષા એ જરીક વાર બેહવું પડ્યું અડધી કલાક તાર જડી જો એ વાંકડી ઘેર પૂગ્યા હા ઘડીક રિક્ષા મોડ થતી હતી ઘડીક અમે મોડ થતા હતા એવું હતું તે હવે ને આંગળી મારી માં હાથ પગ ધોયા તે સા પાણી પીએ રિલાયસીથી મારી માં અમારે ભેગા બેઠા આવ્યા હતા ને રિલાયસીથી મેરું આ લગ્ન હાલે ને એવું મારી માં બેઠા આવ્યા હતા કે ઉગાડા પૈકી ઉતા એટલે હું કા બેહે જાવ નહીં તો અમે બેઠા આવ્યા એ અમારે ભેગાથી જોઈએ ધૂપ દીવા અમારા બાપો કરતા લાગે એવું કંઈક રાંધવાનું કર્યું મારી માં હાથ પગ ધોવે લુંગડા બદલાવે પછી ચા કરીએ પછી ચા પીવું પછી કંઈક વિચારીએ